રાજ અને શ્યામ બે ખાસ મિત્રો હતા. એક ગામમાં મોટા જંગલ પાસે તેઓ રહેતા હતા. રોજ સાથે રમતા, બધું વહેંચીને ખાતા, એક કે બીજાની મદદ કર્યા વગર ક્યારેય ન રહેતા. એક દિવસ તેમને થયું કે જંગલમાં ફરવા જાય. જંગલ શોધવાનો તેમનો પ્લાન હતો. થોડું ખાવાનું અને પાણી લીધું અને જંગલ તરફ નીકળી પડ્યા. અચાનક તેમને એક વખત દેખાયો, કેટલો મોટો અને ભયાનક હતો. રાજ તો બહુ ગભરાઈ ગયો. ઝડપથી એક ઝાડ પર ચડી ગયો. શ્યામને ઝાડ પર ચડતા આવડતું નહોતું. એ એકલો પડી ગયો. તેને જલ્દી જ વિચાર્યું, જમીન પર સૂઈ ગયો અને મરી ગયો છે એવો ડોર કરવા લાગ્યો. વાકે શ્યામને સૂંઘવ્યો અને ચાલ્યો ગયો. શ્યામ બચી ગયો. રાજ ઝાડ પરથી નીચે ઉતર્યો. તેને શરમ આવી. તેને તેના મિત્રને મદદ કરી નહોતી. શ્યામે પોતાને બચાવ્યો હતો. રાજને એ દિવસે એક બોધપાઠ માંગ્યો. સાચો મિત્ર એ હોય છે જે મુશ્કેલીમાં મદદ કરે. સાચો મિત્ર અનમોલ હોય છે.